એવરીવન. આગળ આપણે ઠારણ બિંદુ અવનયન અને ઉત્કલન બિંદુ ઉન્નયન આ બંને વિશે માહિતી મેળવી. તો એની અંદર આવતા મોલર ઉન્નયન અચળાંક અને જે મોલર અવનયન અચળાંક છે આ બંને જે છે એના કિંમત મેળવવા માટેના સૂત્ર આપણે આજે જોશું. તો જોઈએ કે kf અને kb જેને આપણે ઠારણ બિંદુ અવનયન અચળાંક હતો જેને આપણે kf કીધેલું અને ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક હતો જેને આપણે kb કીધેલું, એ બંનેના તમારે મૂલ્યો મેળવવા હોય તો કયા સૂત્રથી મેળવી શકીએ એ જોઈએ. તો kf અને kb બંને એ દ્રાવક છે એના સ્વભાવ ઉપર આધાર રાખે છે એવું આપણે આગળ જોઈ ગયા છે. તો એના ઉપરથી આપણે kf મેળવવું હોય તો આ પ્રકારનું સૂત્ર છે જેમાં r ગુણ્યા m1 ગુણ્યા tf નો સ્ક્વેર છેદમાં 1000 ગુણ્યા ડેલ્ટા fuh વડે દર્શાવાય. જો આ સૂત્રની સાબિતી આપણે અત્યારે ભણવાની નથી, એટલે આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે kf નું મૂલ્ય મેળવી શકો છો, જેની અંદર r એ વાયુ અચળાંક દર્શાવે છે, એની અંદર રહેલો m1 એ દ્રાવકનું આણ્વીય દળ દર્શાવે છે અને tf નો સ્ક્વેર છે એટલે tf એટલે દ્રાવકનું ઠાર બિંદુ જે આપણે આગળ ચર્ચા કરી છે. વાત રહી ડેલ્ટા fuh જેનું એ દ્રાવકની ગલન એન્થાલ્પી એટલે કે પીગલિત અવસ્થામાં મેળવવા માટે આપવી પડતી ઊર્જા એટલે કે દ્રાવક છે એની ગલન એન્થાલ્પી દર્શાવે છે. એવી જ રીતે જો તમારે kb મેળવવું હોય તો kb બરાબર તમે લખી શકો છો કે r ગુણ્યા m1 ગુણ્યા tb નો સ્ક્વેર છેદમાં 1000 ગુણ્યા ડેલ્ટા VAPH એટલે કે વેપર ફોર્મ ની અંદર એટલે બાષ્પીય એન્થાલ્પી. તો જો જ્યાં પણ r એટલે વાયુ અચળાંક દર્શાવે, m1 છે એ દ્રાવકનું આણ્વીય દળ દર્શાવે, TB છે એ દ્રાવકનું ઉત્કલન બિંદુ દર્શાવે છે અને જ્યારે ડેલ્ટા VAP એટલે કે ડેલ્ટા વેપર ફોર્મ ની અંદર એટલે કે દ્રાવકની બાષ્પાયન એન્થાલ્પી દર્શાવે છે. તો આ બંને સૂત્રના ઉપયોગો કરી અને આપણે kf અને kb ના મૂલ્યો મેળવી શકીએ છીએ. આની અત્યારે આપણે સાબિતી ભણવાની અંદર આવતી નથી. NCERT ના નવા સિલેબસ ની અંદર આ બંને સૂત્ર આપેલા છે અને એની આપણે સાબિતી ક્યાંય ઉપયોગ કરવાનો નથી. આ બંને સૂત્ર ખાલી kf અને kb ના મૂલ્યો મેળવવા માટે યાદ રાખવાના છે. તો આ ફક્ત બે kf અને kb ના મૂલ્યો મેળવવા માટેના સમીકરણો હતા. હવે આપણે જે kf અને ડેલ્ટા tf એટલે ઠાર બિંદુ અવનયન અને મોલર અવનયન અચળાંક આના માટેના સૂત્ર ભણી ગયા છીએ. તો એ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આગળ દાખલા ગણવાના છે. તો જો કોયડા નંબર 2.9 આપણે જોઈએ તો મેં કીધું એમ આગળ પણ કે સૌપ્રથમ તો આપણને જે રકમ આપી છે રકમ ઉપરથી આપણને ડેટા બનાવતા આવડવું જોઈએ. તો આપણે ચાલો જોતા જઈએ કે રકમની અંદર જે આપ્યું છે એના પ્રમાણે ડેટા લખીએ. તો આપણને રકમમાં આપ્યું છે કે 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ એટલે આપણને 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ આપ્યો છે એટલે દ્રાવક છે જો એને 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવ્યું. તો જો પાણી છે એનું વજન વધુ છે એટલે વધુ જેનું વજન પ્રમાણ વધુ હોય એને આપણે દ્રાવક કહીએ. તો એનો મતલબ ઇથિલિન ગ્લાયકોલ છે એ આપણી માટે દ્રાવ્ય પદાર્થ છે. દ્રાવ્યને આપણે W2 વડે દર્શાવીએ છીએ. તો જે આપણને 45 ગ્રામ વજન આપેલું છે. ચાલો એને આપણું બંધારણ દોરવું હોય તો તમે બંધારણ દોરી શકો. CH2 એ બંને CH2 સાથે આવી રીતે OH જોડાયેલા હોય. હવે આગળ આપ્યું છે આપણને 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરતા એટલે આપણને દ્રાવક આપેલું છે એટલે કે એને આપણે W1 વડે દર્શાવીએ છીએ જે આપણને 600 ગ્રામ જેટલું આપેલું છે. તો એના સાથે મિશ્ર કરવામાં આવ્યું તો આપણી પાસે બે વસ્તુ માંગી. પહેલું ઠાર બિંદુ અવનયન છે એ કેટલું છે મેળવો. એનો મતલબ આપણી પાસે ડેલ્ટા tf બરાબર કેટલા એ માંગ્યું છે.
બીજું બી ઓપ્શનમાં એવું માંગ્યું કે દ્રાવણનું ઠાર બિંદુ, જેને તમને યાદ હોય તો આપણે કીધેલું કે ટી એફ અને આ ટીએફ બરાબર કેટલા એવું તમારી પાસે માંગ્યું છે. બીજું આપણને કેએફ ની કિંમત આપી છે એટલે આપણે કેએફ બરાબર લખશું 1.86. રકમની અંદર લખેલી નથી પણ પાણી માટે કેએફ નું મૂલ્ય 1.86 થાય, બરાબર છે, જે આપણે યાદ રાખવાનું છે. અથવા આ સૂત્ર દ્વારા કેએફ નું મૂલ્ય મેળવી શકો, પરંતુ તમારી પાસે ડેલ્ટા એફએચ ની કિંમત હોવી જોઈએ, બરાબર છે. ચાલો, તો આપણને કેએફ નું મૂલ્ય 1.86 લેશું અને એવી જ રીતે ટીએફ હોય તો સોરી કેબી હોય તો કેબી નું મૂલ્ય આપણા માટે પાણી માટે 0.52 આપણે આગળ દાખલાની અંદર લીધેલું. તો એવી રીતે કેએફ બરાબર આપણી પાસે 1.86 છે. તો જો મારે અત્યારે મેળવવું છે ડેલ્ટા ટીએફ અને ખાલી ટીએફ, તો ડેલ્ટા ટીએફ મેળવવા માટે મારી પાસે પહેલા તો મોલા લીટી હોવી જોઈએ અને મોલા લીટી મેળવવા માટે મારી પાસે કેટલી વસ્તુ હોવી જોઈએ તો કે એક W2 હોવા જોઈએ, એક W1 હોવા જોઈએ અને M2 ની કિંમત હોવી જોઈએ. M2 નો મતલબ છે દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ. તો દ્રાવ્ય પદાર્થ છે એનું આણ્વીય દળ આપણી પાસે હોવું જોઈએ. તો દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ એટલે આપણે M2 મેળવવા છે. તો M2 માટે આપણને સૂત્ર આપ્યું છે C2H6O2. એનો મતલબ આપણી પાસે 2 કાર્બન પરમાણુ છે, સાથે 6 હાઇડ્રોજન પરમાણુ છે અને વત્તા 2 ઓક્સિજન પરમાણુ છે. ચાલો, એક કાર્બન છે એનું આણ્વીય દળ 12, હાઇડ્રોજન છે એનું આણ્વીય દળ 1 હોય અને ઓક્સિજન છે 16 હોય. ચાલો, 12 દુને 24, હાઇડ્રોજન 6, ઓક્સિજન વાળું છે 16 દુને 32. ચાલો, બધાનો ટોટલ કરીએ તો આપણને કેટલું મળે 62 ગ્રામ પ્રતિ મોલ. કારણ કે 24 ને 6 30, 30 ને 32 62. ચાલો, તો આપણને M2 ની કિંમત મળી ગઈ. હવે તમારી પાસે બે રીત છે. પહેલા તો તમે મોલા લીટી મેળવો અને મોલા લીટી મેળવ્યા પછી તમારી પાસે આવું સૂત્ર છે કે ડેલ્ટા TF બરાબર KF into M, અને આ સૂત્રની અંદર તમે મોલાલિટી M ની કિંમત મૂકો એટલે તમને આન્સર મળે. અને એ પ્રમાણે આપણે જો મોલાલિટી પહેલા ગોતી અને પછી કિંમત મૂકી એવું ના કરવું હોય તો આપણી પાસે સાદું અને સિમ્પલ સૂત્ર છે કે ડેલ્ટા TF બરાબર KF into મોલાલિટી બરાબર શું લખાય તો કે 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1. આવું સૂત્ર આપણી પાસે છે. ચાલો, સૂત્રની અંદર કિંમત મૂકીએ તો KF બરાબર આપણી પાસે 1.86 ગુણ્યા 1000 ગુણ્યા W2 કેટલા છે તો કે 45 ગ્રામ છેદમાં M2 આપણને કેટલા આપ્યા તો કે આપણે મેળવ્યા 62 ગ્રામ અને છેલ્લે W1 આપણને કેટલા મળ્યા છે 600 ગ્રામ. ચાલો, તો આ બધાનું આપણે સાદુરૂપ આપીએ તો 1.86 ગુણ્યા 1000 ગુણ્યા 45 ભાગ્યા 62 ભાગ્યા 600 એટલે આપણને અત્યારે જે ડેલ્ટા TF નું મૂલ્ય મળ્યું છે તો ડેલ્ટા TF બરાબર 2.25 કેલ્વિન મળ્યું. તો આ આપણને મળ્યું ડેલ્ટા TF 2.25 કેલ્વિન. ચાલો, હવે આગળ ભણી ગયા છીએ કે TF મેળવવું છે તો આ TF મેળવવા માટે પહેલા તો મારી પાસે T0F ની કિંમત હોવી જોઈએ. T0F બરાબર શું એ આપણને ખબર હોવી જોઈએ. તો જો અહીં આપણને દ્રાવક તરીકે એટલે પાણી દ્રાવક તરીકે આપેલ છે, તેથી તેનું ઠાર બિંદુ
બરાબર 273.15 કેલ્વિન થાય, કારણ કે પાણી છે તો એનું ઠાર બિંદુ 0 અંશ સેલ્સિયસ તાપમાન, 0 અંશ સેલ્સિયસ બરાબર શું લખાય 273.15 કેલ્વિન. એનો મતલબ માટે ડેલ્ટા ની માટે T0F બરાબર 273.15 કેલ્વિન થાય. તો ચાલો હવે આપણે આગળ સૂત્ર ભણી ગયા છે, એ સૂત્રનો ઉપયોગ કરીએ. તો સૂત્ર આપણે આગળ આવું ભણ્યા છે કે ડેલ્ટા TF બરાબર T0F માઈનસ TF, અને આ તો ઠાર બિંદુ અવનયન માટેનું સૂત્ર. તો જો ઠાર બિંદુ અવનયન કીધું હતું એ આપણને અહીંયા એ ઓપ્શનનો આન્સર મળ્યો ડેલ્ટા TF. હવે આપણે દ્રાવણ છે એનું ઠાર બિંદુ ગણવું છે, તો આ દ્રાવણનું ઠાર બિંદુ ગણવું હોય તો ડેલ્ટા TF આપણને મળી ગયો છે, એટલે કે આપણે TF મેળવવું છે તો ડેલ્ટા TF આપણે અહીંયા મેળવ્યો. તો હવે આપણે TF ને કરતા બનાવીએ તો TF બરાબર શું લખાય તો કે T0F માઈનસ ડેલ્ટા TF આવું લખી શકાય, કારણ કે TF છે એનું બરાબર ની આ બાજુ લાવ્યો અને ડેલ્ટા TF છે એને બરાબર ની ઓલી બાજુ લઈ ગયા. ચાલો તો હવે આપણે T0F કેટલા છે તો કે 273.15 કેલ્વિન માઈનસ ડેલ્ટા TF કેટલું મળ્યું 2.25, એટલે 2.2 લખી શકો અથવા 25 લખી શકો, આટલું આપણને મળ્યું. ચાલો બંનેની બાદબાકી કરીએ તો 273.15 માઈનસ 2.25 એટલે આપણને મળ્યું 270.9 કેલ્વિન. 270.9 કેલ્વિન. ચાલો TF બરાબર આપણને આટલું મળ્યું, જે આપણને બીજો આન્સર મળ્યો. તો તમારી બુકની અંદર જે કોયડા નંબર 2.9 છે એની અંદર સૌપ્રથમ મોલાલિટી મેળવેલી છે, મોલાલિટીની કિંમત આ સૂત્રની અંદર મૂકેલી છે અને એના પછી આ કિંમત મેળવવામાં આવેલી છે. તમને સારું લાગે એ રીતે તમે દાખલો ગણી શકો છો. તો આપણે આગળ જોઈએ કોયડા નંબર 2.10. ચાલો કોયડા નંબર 2.10 છે એની આપણે રકમ જોઈએ અને એની ઉપરથી ડેટા લખતા જઈએ. તો ચાલો કોયડા નંબર 2.10 એની અંદર આપણને આવી રકમ આપેલી છે. તો પેલા એવું કીધું છે 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય છે એનું વજન આપેલું છે, એનો મતલબ આપણને W2 આપેલું છે જેનું મૂલ્ય 1 ગ્રામ છે. ચાલો હવે શું કીધું છે તો કે દ્રાવ્ય જે 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ છે, એનો મતલબ આપણને W1 ની કિંમત આપેલી છે અને એ છે 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ છે. હવે તે બેન્ઝીનના ઠારણ બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો દર્શાવે છે. જો ઠારણ બિંદુમાં થતો ઘટાડો આપણને કેટલો આપ્યો છે 0.40 કેલ્વિન, એનો મતલબ આપણને ડેલ્ટા TF આપેલું છે 0.40 કેલ્વિન. ચાલો બેન્ઝીનના ઠારણ બિંદુ અવનયન અચળાંક, એનો મતલબ આપણને KF નું મૂલ્ય આપેલું છે અને જે 5.12 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે, આવું આપણને આપેલું છે. તો દ્રાવ્યનું મોલર દળ ગણ, એટલે આપણી પાસે દ્રાવ્ય પદાર્થ છે એનું મોલર દળ, એટલે દ્રાવ્યને આપણે M2 કહીએ અને એનું મોલર દળ આપણે મેળવવાનું છે. તો જો તો W2 છે, W1 છે, KF ની કિંમત છે, ડેલ્ટા TF ની કિંમત છે, આપણે M2 મેળવવા છે. તો આપણી પાસે આવું સૂત્ર છે કે ડેલ્ટા TF
બરાબર kf ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1, કારણ કે ડેલ્ટા TF બરાબર આવું લખી શકાય, પરંતુ આપણે તો જોઈશું શું M2 જોઈએ છે, તો M2 બરાબર શું લખી શકાય, તો કે M2 બરાબર kf ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં ડેલ્ટા TF ક્યાં આવી જશે, નીચે, M2 છે ઉપર વહી જાય એટલે W1 આવી રીતે લખી શકાય. ચાલો કિંમત મૂકીએ, આપણી પાસે બધાની કિંમત છે, તો kf બરાબર આપણને આપ્યું છે 5.12 ગુણ્યા 1000 હતા એમણા, W2 છે એની કિંમત આપણને આપેલી છે 1 છેદમાં TF છે ડેલ્ટા TF એની કિંમત આપણને આપેલી છે 0.40 અને W1 છે એની કિંમત આપણી પાસે 50 ગ્રામ છે. ચાલો આનું સાદરૂપ આપીએ આપણે, તો 5.12 ગુણ્યા 1000 ભાગ્યા 0.40 ભાગ્યા 50, તો 256 આપણને M2 ની કિંમત મળી, એટલે 256 ગ્રામ પ્રતિ મોલ આપણને M2 બરાબર મળ્યું. તો જો આવી રીતે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે કોઈ દ્રાવ્ય પદાર્થ છે એનું મોલર દળ મેળવી શકીએ છીએ. તો આ કોયડા નંબર 2.9 અને 2.10 આના ઉપરથી લખાણ સંબંધી દાખલા પણ તમને આપેલા છે, જાતે તમે એમની પ્રેક્ટિસ કરી શકો છો. પણ ખાસ આપેલી રકમ ઉપરથી આપણને ડેટા બનાવતા આવડવું જોઈએ કે કઈ વસ્તુ આપણી પાસે માંગી છે અને કઈ વસ્તુ આપણી પાસે છે નહીં, તો એને કયા સૂત્ર દ્વારા આપણે પહેલા મેળવવી પડે, પછી માંગેલી વસ્તુ આપણે મેળવી શકીએ. એ એક વખત આપણને ખબર પડી જાય તો સરળતાથી તમે દાખલા ગણી શકો છો. તો આગળ હવે બીજા ટોપિક જોઈએ. ચાલો તો હવે આપણે આગળનો નવો ટોપિક છે અભિસરણ દબાણ. તો અભિસરણ દબાણ એટલે શું એ સમજતા પહેલા જો અત્યાર સુધી સંખ્યાત્મક ગુણધર્મો હતા એની પર આધાર રાખતા જે ટોપિકો હતા એમાંથી આપણે છેલ્લો ટોપિક હતો કે અભિસરણ દબાણ, જેને આપણે પાઈ એવો સંજ્ઞા આપેલી હતી. તો આ અભિસરણ દબાણ છે એ અભિસરણ દબાણને સમજવા માટે પહેલા તો અભિસરણ એટલે શું અને અભિસરણ કોની અંદર થાય એ આપણને ખબર હોવી જોઈએ. તો અભિસરણ દબાણને સમજવા માટે પહેલા અમુક મુદ્દાઓ આપણે સમજવા જરૂરી છે, જે આપણે અહીંયા જોઈએ. તો પહેલો પોઈન્ટ છે કે અર્ધપારગમ્ય પડદો. અર્ધપારગમ્ય પડદો. તો અર્ધપારગમ્ય પડદો એટલે શું, તો આપણે કેટલીક ઘટનાઓ વિશે જોઈએ. તો અમુક ઘટનાઓ નીચે મુજબ છે. એટલે આપણે કેટલીક ઘટનાઓ જોઈએ કે જે આપણે જાણીએ છીએ અને એની અંદર આ અર્ધપારગમ્ય પડદો છે એ ક્યાંક ને ક્યાંક ભાગ ભજવે છે. જે આપણે આગળ જોશું એટલે તમને શું કહેવા માંગુ છું એ ખબર પડશે. પહેલી ઘટના જોઈએ તો પહેલી ઘટના છે કે કાચી કેરી ને ક્ષારના દ્રાવણમાં આથતા તે સંકોચન પામે
છે. એટલે તમને બધાને ખબર છે કે જે આપણે કાચી કેરીનું અથાણું બનાવીએ, આથાનો મતલબ છે અથાણું, તો કાચી કેરી છે એનું અથાણું બનાવવામાં આવે ત્યારે એને ક્ષારના દ્રાવણમાં એટલે કે મીઠાનું દ્રાવણ હોય અથવા કોઈ પણ દ્રાવણની અંદર જ્યારે એને નાખવામાં આવે ત્યારે કાચી કેરી છે એટલે કે એને આપણે ભરતા કહીએ, તો એ કાચી કેરી છે એનું સંકોચન થાય એટલે કે જે એનું કદ હતું એ કદમાં શું થાય, ઘટાડો થાય છે. બીજું ઉદાહરણ જોઈએ તો કે સૂકી દ્રાક્ષ ને પાણીમાં નાખતા તે ફૂલે છે. એટલે તમને બધાને ખબર છે કે જે આપણે સૂકી દ્રાક્ષ આવે છે કિસમિસ, એને જ્યારે પાણીની અંદર, કાળી દ્રાક્ષ હોય તો એને ખાસ કરી અને પાણીની અંદર જ્યારે નાખવામાં આવે ત્યારે એ સૂકી દ્રાક્ષ છે એ ફૂલાઈ જાય છે. એટલે આ એક પ્રકારની ઘટના. બીજી ઘટના જોઈએ, ત્રીજા નંબરની, કરમાયેલા ફૂલને તાજા પાણીમાં રાખતા તે નવજીવન એટલે કે કોઈ કરમાયેલા ફૂલ છે અને આ કરમાયેલા ફૂલને જો પાણીની અંદર રાખવામાં આવે તો આ ફૂલ છે એ નવજીવન પામે એટલે ફરીથી પાછા તાજા બની જાય છે. એટલે આ એક પ્રકારની બીજી ઘટના. અને ચોથા નંબરની ઘટના છે કે રક્ત કણોને ક્ષારીય દ્રાવણમાં રાખતા સંકોચાય છે. તો જો તમે આ બધી ઘટનાઓ મેં વિશે વાત કરી, તો આ બધી જ ઘટનાઓ છે તમે ક્યાંક ને ક્યાંક જોઈ છે અને ક્યાંક ને ક્યાંક અનુભવ કર્યો છે. તો આ બધી ઘટના કે પહેલી છે કાચી કેરી છે એનું અથાણું બનાવો તો એ કેરીના જે કટકા કર્યા છે એ કટકા સંકોચાઈ જાય છે, એવું કેમ બને છે? બીજું ઉદાહરણ છે કે સૂકી દ્રાક્ષ છે એને પાણીમાં નાખો તો ઓલરેડી પોતે સૂકી હોવાથી એનું કદ નાનું હોય છે, જ્યારે એને પાણીમાં નાખવામાં આવે ત્યારે એ ફૂલાઈ જાય છે. આવું કેના લીધે બને છે? ત્રીજા નંબરનું છે કે જે કરમાયેલા ફૂલ છે કે જેની પાંદડીઓ છે એ કરમાઈ ગઈ છે, જ્યારે એને પાણીમાં નાખો અને થોડી સમય પાણીમાં રહે તો એ પાંદડીઓ છે ફરીથી તાજી એટલે ફ્રેશ એટલે કે નવજીવન પામે છે. આવું કેમ બને છે? અને ચોથું નંબર છે જે રક્તકણો છે એટલે આપણા લોહીની અંદર રહેલા રક્તકણો છે એને તમે ક્ષારના પાણીની અંદર નાખો તો રક્તકણો છે એ સંકોચાઈ જાય છે અથવા ક્ષીણ થઈ જાય છે. તો આવું થવાનું કારણ શું? તો આ બધી જ ઘટનાઓ છે, આ બધી ઘટનાઓમાં એક સામાન્ય વસ્તુ છે જે આ ઘટનાના પદાર્થો પડદા વડે બંધાયેલા હોય છે. તો આ બધી જ ઘટનાની વાત કરીએ તો એમાં એક સામાન્ય વસ્તુ એટલે બધાની અંદર એક વસ્તુ કોમન છે. શું? તો કે એ વસ્તુ છે કે આ બધા ઘટનાની અંદર જે પણ પદાર્થો છે, પહેલી વાત કરીએ તો કાચી કેરી, બીજામાં સૂકી દ્રાક્ષ છે, ફૂલ છે અને આપણા રક્તકણો છે. તો આ બધા પદાર્થો છે એ એક જાતના એક પ્રકારના પડદાથી ઘેરાયેલા અથવા બંધાયેલા હોય છે. અને આ પડદો છે એ પડદો એક સીધી શીટ એટલે આપણે કોઈ પણ દાખલા તરીકે આ બોર્ડ છે તો એ આવી એક શીટ અથવા ફિલ્મ આવે. આપણે જૂના ઓલામાં જોયું કે કેમેરાના રોલની અંદર એક ફિલ્મ હોય તો એવી ફિલ્મ જેવો પડદો હોય જે જાળીદાર રચના ધરાવે છે. જાળીદાર એટલે કે જેની અંદર નાના મોટા છિદ્રો હોય છે. તો આવા પ્રકારના પડદાથી આ બધા પદાર્થો છે એ ઘેરાયેલા હોય છે. તો આવા પડદાનું કામ શું? તો કે આવા પડદા એટલે આપણે વ્યાખ્યા જોઈએ એટલે કે આવા પડદા કે જેમાં
નાના દ્રાવકના અણુઓ પસાર થઈ શકે છે, પરંતુ દ્રાવ્યના અણુ પસાર થઈ શકતા નથી. તેથી આવા પડદાને અર્ધ પારગામ્ય પડદા કહે છે. તો જો પારગામ્ય પડદો એટલે શું? તો એવા પ્રકારના પડદા કે જેની અંદર નાના દ્રાવકના અણુઓ છે, એ દ્રાવકના અણુઓ પસાર થઈ શકે. જો શબ્દ સમજો, દ્રાવકના અણુઓ પસાર થઈ શકે છે એ પડદાની અંદરથી, પણ એની અંદર જે દ્રાવ્ય પદાર્થ છે એ દ્રાવ્ય પદાર્થના અણુઓ છે એ પસાર થઈ શકતા નથી. એટલે આવા પ્રકારના જે પડદાઓ છે એને શું કહેવામાં આવે? અર્ધ પારગામ્ય પડદા કહેવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો. તો હવે આપણે એના ઉદાહરણ જોઈએ કે અર્ધ પારગામ્ય પદાર્થના ઉદાહરણ. તો ઉદાહરણ તરીકે કોને અર્ધ પારગામ્ય પડદા કહેવાય? તો ઉદાહરણ તરીકે જોઈએ પેલું વનસ્પતિ કોષની દિવાલ અથવા વનસ્પતિ કોષ. બીજું પ્રાણીજ કોષ. જો વનસ્પતિ કોષ, પ્રાણીજ કોષ. બીજું પ્રાણીઓના મૂત્રાશયની કોથળી, એટલે કે પ્રાણીઓ છે એના મૂત્રાશયની કોથળી. તો જો વનસ્પતિ કોષ, પ્રાણી કોષ છે, પ્રાણીઓના મૂત્રાશયની કોથળી એ છે. એની સિવાય ચોથું જોઈએ તો પાર્ચમેન્ટ પેપર. 5મા નંબર ઉપર છે સેલોફોન. 6ઠા નંબર ઉપર છે બટર પેપર. અને 7મું કોપર ફેરો સાયનાઇડ. જેને Cu2FeCN6 વડે દર્શાવવામાં આવે છે. તો જો આટલા પ્રકારના પડદાઓ છે કે જે અર્ધ પારગામ્ય પડદા તરીકે વર્તે છે. એમાં જો વાત કરીએ તો આ પહેલા 3 પડદાઓ છે એ કુદરતી અર્ધ પારગમ્ય પડદા છે. એટલે અમે પહેલા 3 દર્શાવ્યા છે કુદરતી અર્ધ પારગમ્ય પડદા છે. જ્યારે બાકીના આ પડદાની વાત કરીએ તો એ કૃત્રિમ અર્ધ પારગમ્ય પડદા છે. અને જે કોપર ફેરોસાયનાઇડ છે એ કોપર ફેરોસાયનાઇડ છે ખૂબ જ ઉત્તમ પ્રકારનો કૃત્રિમ અર્ધ પારગમ્ય પડદો છે. અને આ એમસીક્યુ ની અંદર તમને પૂછવામાં આવે કે નીચેનામાંથી કયા કુદરતી
અર્ધપારગામ્ય પડદા છે અથવા નીચેનામાંથી કયો કૃત્રિમ અર્ધપારગામ્ય પડદો છે? અને એમાં ખૂબ જ ઉત્તમ પ્રકારનો કૃત્રિમ અર્ધપારગામ્ય પડદો હોય તો એ કોપર ફેરોસાયનાઇડ, જેને Cu2 અને કૌંસની અંદર FeCN6 એવી રીતે દર્શાવવામાં આવે છે. તો આ હતો અર્ધપારગામ્ય પડદો. કોને કહેવાય? એમાંથી ખાસ આપણે એટલું યાદ રાખવાનું છે કે અર્ધપારગામ્ય પડદો એટલે કે જેની અંદર ફક્ત દ્રાવકના નાના અણુઓ પસાર થઈ શકે છે, દ્રાવ્યના અણુઓ એ પડદામાંથી પસાર થઈ શકતા નથી. બરોબર છે? તો આ તો અર્ધપારગામ્ય પડદો. તો હવે આપણે આગળ જોઈએ કે અભિસરણ એટલે શું? ચાલો, તો આપણે સમજવું છે અભિસરણ દબાણ. તો અભિસરણ દબાણ સમજતા પહેલા અભિસરણ એટલે શું એ સમજવું જરૂરી છે. એટલે હવે પછી આપણે ટોપિક જોઈએ કે અભિસરણ. તો અભિસરણ એટલે શું? આપણે એની વ્યાખ્યા સમજીએ પહેલા. તો જો સમજો, શુદ્ધ દ્રાવક અને દ્રાવણને અર્ધપારગમ્ય પડદા વડે સંપર્કમાં લાવવામાં આવે ત્યારે દ્રાવકનો પ્રવાહ શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ વહે છે, જેને અભિસરણ કહે છે. એટલે કે તમે કોઈ શુદ્ધ દ્રાવક લ્યો અને કોઈ બીજું દ્રાવણ લ્યો કે જેની અંદર દ્રાવક વત્તા દ્રાવ્ય બંને હશે. તો આ બંનેને જ્યારે તમે અર્ધપારગામ્ય પડદો છે એ અર્ધપારગામ્ય પડદા વડે બંનેને સંપર્કમાં લાવો, એટલે એકબીજા સાથે કનેક્ટ કરો, ત્યારે જે દ્રાવક છે, એટલે જો સમજો, જે દ્રાવક છે એનો પ્રવાહ, એટલે જે આપણે શુદ્ધ દ્રાવક લીધું છે એ દ્રાવકનો પ્રવાહ છે એ શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ વહે છે. એટલે દ્રાવકના અણુઓ છે એ દ્રાવણ તરફ વહન પામે છે. તો આ ઘટના છે, એટલે આ ક્રિયાને શું કહેવામાં આવે છે? અભિસરણ. આપણે ઉદાહરણ દ્વારા પણ સમજીએ, પણ બીજી એક વ્યાખ્યા સમજીએ. તો વ્યાખ્યા નંબર બીજી કે મંદ દ્રાવણ, કદાચ આપણે શુદ્ધ દ્રાવક અને દ્રાવણ ન લઈએ પણ મંદ દ્રાવણ અને જો સાંદ્ર દ્રાવણ ને અર્ધપારગામ્ય પડદા વડે સંપર્કમાં લાવવામાં આવે ત્યારે દ્રાવકનો, જો શબ્દ સમજો, દ્રાવકનો પ્રવાહ મંદથી સાંદ્ર દ્રાવણ તરફ સ્વયંભૂ વહન પામે છે. આ ઘટનાને અભિસરણ કહે છે. તો
તો જો જ્યારે મંદ દ્રાવણ અને તમે કોઈ સાંદ્ર દ્રાવણ છે આ બંનેને તમે અર્ધપારગામ્ય પડદા વડે જો સંપર્કમાં લાવવામાં આવે ત્યારે જે દ્રાવકનો પ્રવાહ છે એ દ્રાવકનો પ્રવાહ મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ સ્વયંભૂ એટલે પોતાની રીતે આપણે કોઈ પણ પ્રકારનું દબાણ તાપમાન કે એવું કંઈ આપવાનું થતું નથી પોતાની રીતે એટલે કે સ્વયંભૂ વહન પામે છે તો આ પ્રકારની જે ઘટના છે એને શું કહેવામાં આવે અભિસરણ કહેવામાં આવે છે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ઉદાહરણ તરીકે મંદ CuSO4 અને સાંદ્ર CuSO4 નું દ્રાવણ તો આપણે આકૃતિ દ્વારા સમજીએ કે આ બંને કેવી રીતે અભિસરણ અનુભવે છે તો જો અત્યારે મેં આ એક બીકર દોર્યું છે અને આ બીકરની અંદર વચ્ચેથી મેં એક ભાગ પાડ્યો છે ચાલો તો જો આ બીકરના આ બાજુનો ભાગ છે જે હું રેડ પેન થી દર્શાવું છું એ આ બાજુનો ભાગ છે એ મંદ CuSO4 નું દ્રાવણ ભરેલું છે અથવા દ્રાવક તરીકે પાણી રાખો તો બી ચાલે બરાબર છે ચાલો હવે આ બાજુનું બીકર છે એ બીકરની અંદર આપણે એટલે કે બીકરના આ બાજુના ભાગની વાત કરીએ તો બીકરના આ બાજુના ભાગમાં ચાલો તો આ બાજુનો ભાગ છે ત્યાં આપણે સાંદ્ર CuSO4 નું દ્રાવણ ભરેલું છે તો જો જ્યારે તમે આ એક બીકરની અંદર બંનેને એકબીજાના સંપર્કમાં આપણે અહીંયા વચ્ચે અર્ધ પારગમ્ય પડદો રાખેલો છે તો આપણે આગળ ભણ્યા કે અર્ધ પારગમ્ય પડદો છે એનું કામ છે ફક્ત દ્રાવકના અણુઓને જ પસાર થવા દે તો જો મંદ દ્રાવણ છે તો મંદ દ્રાવણની અંદર CuSO4 નું પ્રમાણ જે સાંદ્ર દ્રાવણ છે એ સાંદ્ર દ્રાવણની અંદર રહેલા CuSO4 ના પ્રમાણથી ઓછું હશે એનો મતલબ એવો થયો કે મંદ દ્રાવણની અંદર જે દ્રાવક તરીકે તમે પાણી લીધું છે એ પાણીનું પ્રમાણ એ સાંદ્ર દ્રાવણ જે CuSO4 છે એના સાંદ્ર દ્રાવણની સાપેક્ષે કેવું હશે વધારે હશે એનો મતલબ કે પાણીનું પ્રમાણ એટલે કે આપણે એવું સમજીએ કે દ્રાવક ઓછું કોની સાપેક્ષે તો કે મંદ છે એ CuSO4 ના દ્રાવણની સાપેક્ષે તો એનો મતલબ કે જે મંદ દ્રાવણ છે એ મંદ દ્રાવણથી દ્રાવકના અણુ જે છે એ કઈ બાજુ વહન પામશે પોતાની રીતે આ જે સાંદ્ર CuSO4 નું દ્રાવણ લીધું છે તે બાજુ જો શરૂઆતની અંદર તમે બંને દ્રાવણો છે દાખલા તરીકે આ બંને દ્રાવણો છે એનું કદ સમાન લીધું હોય એટલે તમે અહીંયા જોઈ શકો કે આ બંને છે એની સપાટી સમાન છે પરંતુ થોડો સમય થશે એટલે આ જે દ્રાવક છે જે સાંદ્ર CuSO4 નું દ્રાવણ છે એ દ્રાવણ તરફ આ મંદ દ્રાવણમાંથી દ્રાવક એટલે પાણીના અણુઓ કેની અંદર ઉમેરાશે તો કે આ સાંદ્ર CuSO4 ના દ્રાવણ તરફ જેથી આ સાંદ્ર CuSO4 ના દ્રાવણના કદમાં વધારો થાય છે એટલે એનું કદ h જેટલું આટલું વધારો થયો એનો મતલબ કે દ્રાવકના અણુઓ છે એ કઈ બાજુ તો કે મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ સ્વયંભૂ વહન પામે છે બીજું આપણે આકૃતિ દ્વારા ઉદાહરણ સમજીએ તો હું અહીંયા આકૃતિ દોરું છું આ આકૃતિ પ્રમાણે તો આપણે એક અહીંયા થિસેટ ફનેલ રાખેલી છે
ચાલો આની અંદર મેં દ્રાવક ભરેલું છે, ચાલો આ છે એ આપણા માટે શું છે? દ્રાવક. આની અંદર મેં દ્રાવણ ભરેલું છે, ચાલો આ જે છે એ શું છે? દ્રાવણ. અને આ નીચેનો ભાગ છે એ અર્ધ પારગમ્ય પડદો છે. તો જો અહીં બહાર રહેલા દ્રાવકના અણુઓ છે એ દ્રાવણની અંદર વહન પામશે, કારણ કે હંમેશા દ્રાવકના અણુઓ છે એ આ પારગામ્ય પડદો છે એના દ્વારા શું થાય? અંદર વહન પામે છે. તો અત્યારે તમે જોઈ શકો બંને છે દ્રાવણ અને દ્રાવક બંનેનું કદ અત્યારે સમાન છે, પરંતુ વહન પામવાના લીધે દ્રાવણ છે જે થીસેલ બનેલ છે એની સપાટીમાં શું થાય છે? વધારો થાય છે. દાખલા તરીકે એની સપાટીની અંદર h જેટલો વધારો થયો છે, તો એની અંદર અભિસરણના લીધે h જેટલો શું થયો? વધારો. એટલે કે જે દ્રાવકના અણુઓ છે એ આ દ્રાવણની અંદર શું થયા છે? પ્રસરણ પામ્યા છે. પરિણામે એ દ્રાવણના કદમાં શું થયો? વધારો. એટલે કે હંમેશા યાદ રાખો, હંમેશા દ્રાવકના અણુઓ છે એ દ્રાવણ તરફ શું થતા હોય? વહન પામે છે. સાદું અને સિમ્પલ કે જે દ્રાવણ છે, તમે કોઈ પણ બે દ્રાવણ લીધા છે જેની અંદર દ્રાવકના અણુઓ બીજાની સાપેક્ષે ઓછા હોય એ દિશા તરફ દ્રાવકનું વહન થાય. એટલે અત્યારે આપણે મંદ અને સાંદ્ર CuSO4 ની વાત કરી તો તમને બધાને મેં કીધેલું મંદ અને સાંદ્રમાં ફેર શું? તો મંદ દ્રાવણનો મતલબ એવો છે કે જેની અંદર તમે દાખલા તરીકે 1 લીટર પાણી લીધું છે અને એની અંદર 1 ગ્રામ CuSO4 ઉમેરો, અને જ્યારે બીજા બીકરની અંદર 1 લીટર પાણી લીધું ને એની અંદર 5 ગ્રામ CuSO4 ઉમેરો, તો જે 1 લીટરની અંદર 1 ગ્રામ CuSO4 ઉમેરો છે જ્યારે એને મંદ દ્રાવણ કહેવાય, અને જ્યારે 5 ગ્રામ તમે ઉમેરેલો છે એ 1 ગ્રામ ઉમેરેલા CuSO4 ની સાપેક્ષે શું કહેવાય? સાંદ્ર દ્રાવણ કહેવાય. એટલે જેમ દ્રાવકની અંદર અણુઓની સંખ્યા, દ્રાવ્ય અણુઓની સંખ્યા વધુ એમ એની સાંદ્રતા વધુ. તેનો મતલબ મંદ દ્રાવણ અને આ સાંદ્ર દ્રાવણ. સાંદ્ર એટલે એનો મતલબ દ્રાવ્ય પદાર્થના અણુઓની સંખ્યા વધુ, પરિણામે દ્રાવકના અણુઓ કેવા થવાના? ઓછા. એટલે દ્રાવકના અણુઓ છે ઈ કઈ બાજુ વહન પામશે? તો જ્યાં ઓછા દ્રાવકના અણુઓ છે એટલે કે મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ શું થશે? વહન પામશે. બરાબર છે? ચાલો, તો આ હતું અભિસરણ. તો હવે આપણે આગળ સમજીએ અભિસરણ દબાણ એટલે શું? ચાલો હવે પછીનો ટોપિક છે આપણે જે ભણવાનું હતું એ કે અભિસરણ દબાણ. તો અભિસરણ દબાણ એટલે શું? તો જો આપણે અર્ધ પારગામ્ય પડદો ભણ્યા કે એનું કામ શું હતું એ ખબર પડી. બીજું અભિસરણ સમજ્યા કે જેની અંદર દ્રાવકના અણુઓ છે દ્રાવણ તરફ શું થાય? અભિસરણ પામે, અથવા મંદ અને સાંદ્ર દ્રાવણ હોય તો મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ દ્રાવકના અણુઓનું શું થાય છે? વહન થાય છે, જેને અભિસરણ કહેવાય. આટલું આપણે સમજ્યા. તો હવે અભિસરણ દબાણ એટલે શું? તો એની વ્યાખ્યા આપણે જોઈએ તો અભિસરણ દબાણની વ્યાખ્યા જોઈએ તો શુદ્ધ દ્રાવક અને દ્રાવણને અર્ધ પારગામ્ય પડદા વડે
સંપર્કમાં લાવતા દ્રાવકના પ્રવાહને દ્રાવણ તરફ વહન પામતા અટકાવવા માટે આપવા પડતા અથવા જરૂરી દબાણને અભિસરણ દબાણ કહે છે. એટલે કે તમે જ્યારે શુદ્ધ દ્રાવક અને દ્રાવણને જ્યારે તમે અર્ધપારગામ્ય પડદા વડે સંપર્કમાં લાવો છો ત્યારે તમે ભણ્યા એ પ્રમાણે કે દ્રાવકનો પ્રવાહ છે એ કઈ દિશાની અંદર, તો કે દ્રાવણ તરફ શું થાય, વહન પામે. તો આ જે દ્રાવકનો પ્રવાહ છે એને દ્રાવણ તરફ જે વહન પામે છે, વહન પામતો જો તમારે અટકાવવો હોય તો એને અટકાવવા માટે અમુક જરૂરી દબાણ આપવું પડે અથવા થોડા એવા પ્રમાણમાં કે તમે દબાણ આપો તો જે દબાણે આ દ્રાવકનો પ્રવાહ જે દ્રાવણ તરફ વહન પામે છે એને તમે અટકાવી શકો એ દબાણને શું કહેવામાં આવે, અભિસરણ દબાણ કહેવામાં આવે છે. બીજી વ્યાખ્યા જોઈએ તો કે શુદ્ધ દ્રાવક અને દ્રાવણને અર્ધપારગમ્ય પડદા વડે સંપર્કમાં લાવતા જે ન્યૂનતમ દબાણે અભિસરણ અટકાવી શકાય તે દબાણને અભિસરણ દબાણ કહે છે. એટલે કે તમે શુદ્ધ દ્રાવક અને દ્રાવણને તમે અર્ધપારગામ્ય પડદા વડે જો સંપર્કમાં લાવો અને જો એ સંપર્કમાં લાવો અને જે ન્યૂનતમ જે ઓછામાં ઓછા દબાણે તમે અભિસરણ થતું છે, જે અભિસરણ થાય છે, અભિસરણ એટલે શું સમજ્યા, તો જે અભિસરણ થાય છે એ અભિસરણને જો તમે અટકાવી શકો તો એ દબાણને શું કહેવામાં આવે, અભિસરણ દબાણ કહેવામાં આવે છે. આપણે આકૃતિ દ્વારા સમજીએ તો જો અહીં આપણે આકૃતિની અંદર બે બીકર લઈએ. ચાલો તો જો આકૃતિની અંદર દર્શાવ્યા પ્રમાણે હું પહેલા નંબરનું બીકર છે, આ પહેલા નંબરના બીકરની અંદર મેં દ્રાવણ ભરેલું છે અને જે બીજા નંબરનું બીકર છે એ બીજા નંબરના બીકરની અંદર આપણે દ્રાવક ભરેલું છે. પહેલામાં
દ્રાવણ ભરેલું છે, બીજાની અંદર દ્રાવક ભરેલું છે. આ બંને બીકરને આપણે જો અહીંયા વચ્ચે દર્શાવ્યો છે અર્ધગામીય પડદો. આ બંને બીકરને અર્ધગામીય પડદા વડે આપણે સંપર્કમાં લાવીએ એટલે અહીંયા દર્શાવ્યો છે અર્ધપારગમ્ય પડદો. જો અર્ધપારગમ્ય પડદા વડે આપણે એને સંપર્કમાં લાવ્યા છે. તો જો ઉપર છે આપણે એક પિસ્ટન રાખેલું છે જેના દ્વારા આપણે દબાણ ઉત્પન્ન કરીએ છીએ. તો હાલની પરિસ્થિતિ મુજબ શું થાય તો કે જે આ દ્રાવક છે એના અણુઓ દ્રાવણ તરફ વહન પામે. ચાલો અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે આની ઉપર આપણે આપવું પડતું દબાણ PATM છે એટલે P12 જેટલું છે. જે આ દ્રાવકના અણુઓ છે એ દ્રાવણ તરફ વહન પામે છે, પરંતુ જો આ દ્રાવણ ઉપર હું PATM વત્તા પાઇપ જેટલું દબાણ આપું છું, આટલું દબાણ હું આપું અને આ જે વહન થાય છે એ વહન જો અટકાઈ જાય એટલે દ્રાવકના અણુઓ દ્રાવણ તરફ ન જાય તો જે દબાણ મેં આપ્યું એ દબાણને દ્રાવણનું અથવા એનું અભિસરણ દબાણ કહેવામાં આવે છે. સમજણ પડી? દ્રાવકના અણુઓ દ્રાવણ તરફ શું થાય? વહન પામે. અભિસરણ આપણે સમજ્યા એ પ્રમાણે. તો આ દ્રાવકના અણુઓ દ્રાવણ તરફ વહન પામે છે. અહીંયા ત્યારે મેં PATM જેટલું દબાણ આપેલું છે. હવે જો હું આ દ્રાવણને PATM વત્તા પાઈ જેટલું જો દબાણ આપું અને આ વહન છે એ અટકી જાય તો એ દબાણને શું કહેવામાં આવે? અભિસરણ દબાણ કહેવામાં આવે છે. એટલે સાદું ને સિમ્પલ, દ્રાવકથી દ્રાવણ તરફનું જે વહન છે એ વહન ને અટકાવવા માટે જે દબાણ તમારે આપવું પડે અથવા જરૂર પડે એ દબાણને શું કહેવામાં આવે? અભિસરણ દબાણ કહેવામાં આવે છે. અને આ અભિસરણ દબાણ છે એ અભિસરણ દબાણ એ સંખ્યાત્મક ગુણધર્મ દર્શાવે છે. કારણ કે તે દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે, નહીં કે દ્રાવ્યના સ્વભાવ પર. એટલે કે આ અભિસરણ દબાણ છે એ દ્રાવ્ય કણો છે એ દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે. જેમ દ્રાવ્ય કણોની સંખ્યા વધશે એમ અભિસરણ દબાણ પણ કેવું થશે? વધશે. એટલે કે દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખતો હોવાથી દ્રાવ્ય કણોના સ્વભાવ ઉપર આધાર રાખતો નથી. એટલે સંખ્યા ઉપર આધાર રાખે છે, તેથી જે સંખ્યાત્મક ગુણધર્મ દર્શાવે છે. એટલે જેમ દ્રાવ્ય કણોની સંખ્યા વધશે એમ અભિસરણ દબાણ ઉપર પણ કંઈક ને કંઈક અસર જોવા મળે છે. તો આજે આપણે અર્ધપારગામ્ય પડદો એટલે શું એ સમજ્યા. એ સમજણ પડે તો આપણે અભિસરણ સમજી શકીએ. એટલે એની ઉપરથી આપણે અભિસરણ સમજ્યા અને અભિસરણ ઉપરથી આપણે અભિસરણ દબાણ સમજ્યા છીએ. તો આગળના લેક્ચરની અંદર આપણે આ અભિસરણ દબાણ છે એનો ઉપયોગ કરી અને કોઈ મંદ દ્રાવણ છે ને એના માટે આપણે મોલર દળ મેળવવું હોય તો એ આપણે ભણશું અને એના દાખલા સમજશું. તો અહીંયા સુધી આપણે રાખીએ. થેન્ક યુ.